નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે તમારા માટે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 6 ગણિતનું મિત્રો ત્રિમાસિક પેપર સોલ્યુશન, જે મિત્રો તમારે છે કુલ ગુણ 40 માર્ક્સનું। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આજના પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તે પહેલાં મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો સૌપ્રથમ મિત્રો આપણી સામે એક સૂચના આવે છે બહુ વિકલ્પી પ્રશ્ન, જેમાં મિત્રો નીચે આપેલા પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, તે પહેલી સૂચના આપણી સામે આવે છે। તો હવે મિત્રો જોઈએ તો પહેલા નંબરનો ક્વેશ્ચન। મિત્રો 73, 54, 1માં 3ની સ્થાન કિંમત કેટલી થાય છે? તો મિત્રો આવશે 3000। બીજા નંબરનો ક્વેશ્ચન છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન નંબર બી 0। આગળ વધીએ તો મિત્રો ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ। 1 લાખની તરત પહેલાં આવતી સંખ્યા કઈ છે? તો એમાં આવે છે મિત્રો 99999, ઓપ્શન નંબર એ। આગળ વધીએ તો મિત્રો 4મા નંબરનો અહીંયા ક્વેશ્ચન આપણી સામે આવે છે કઈ સંખ્યા એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે? ઓપ્શન નંબર બી 1 સાચો જવાબ રહેશે। હવે મિત્રો MCQ વાળા ક્વેશ્ચન પૂરા થાય છે અને આપણી સામે આવે છે ખાલી જગ્યા પૂરોવાળા ક્વેશ્ચન। તો અહીંયા પહેલા નંબરની ખાલી જગ્યા આપણી સામે આવે છે 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? તો એ મિત્રો આવે છે 10 લાખ। બીજા નંબર એટલે કે છઠ્ઠા નંબરની ક્વેશ્ચન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે 1। 7મા નંબરનો ક્વેશ્ચન કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર ખાલી જગ્યા થાય? તો એમાં આવશે મિત્રો જવાબ 0। હવે આપણી સામે મિત્રો આવશે 8749નું 1000ના સ્થાનના આધારે આશત્ર મૂલ્ય ખાલી જગ્યા થાય? તો એમાં આવશે 9000। તો આવી રીતના મિત્રો આપણી બધી ખાલી જગ્યા હતી। હવે આપણી સામે એક વિકલ્પવાળા પ્રશ્ન અને ખાલી જગ્યાવાળા પ્રશ્નો પૂરા થાય છે અને આપણી સામે જોડકાવાળા ક્વેશ્ચન આવે છે। પહેલાં મિત્રો જોડકો આપણે જોડી દઈએ, પછી વિસ્તારથી જોડકાને સમજી લઈએ। પહેલાંની સામે બી, બીજાની સામે ડી, ત્રીજાની સામે એ, 4માની સામે સી। તો આવી રીતના મિત્રો જોડકું રહેશે અને જવાબ મિત્રો આપણે અહીંયા પણ કમ્પ્લીટ આપી દીધેલા છે। તો અહીંયાથી પણ આપણે જવાબ તમે મેળવી શકો છો। હવે આપણે મિત્રો જોડકું લઈ લઈએ। વિભાગ અ અને વિભાગ બી આપણી સામે આપેલા છે। પહેલું છે વિભાગ અમાં 7 + 8 બરાબર 8 + 7, તો એમાં મિત્રો આવે છે બી સરવાળા માટે ક્રમનો નિયમ। બીજું છે 5 × કૌંસમાં 6 × 7 બરાબર કૌંસમાં 5 × 6 × 7, તો એની સામે મિત્રો ડી આવે છે ગુણાકાર માટે જૂથનો નિયમ। ત્રીજું છે 12 × 10 + 5 કૌંસની અંદર બરાબર કૌંસમાં 12 × 10 પ્લસ કૌંસમાં 12 × 5, તો એમાં આવે છે મિત્રો એ સરવાળાનું ગુણાકાર પર વિભાજન। હવે મિત્રો છેલ્લું છે 45 + 0 બરાબર 45, તો એમાં ઓપ્શન નંબર સી સરવાળા માટેની તટસ્થ સંખ્યા। તો આવી રીતના મિત્રો જવાબ રહેશે, તમે આરામથી જોઈ લ્યો। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ। તો મિત્રો હવે આપણે આગળ વધી જઈએ તો આપણી સામે આવે છે એક વાક્યવાળા પ્રશ્નો। તેમાં આવે છે 10મા નંબરનો ક્વેશ્ચન 65432ને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પ વિરામ મૂકીને લખવાની છે। તો અહીંયા મિત્રો 100 પૂરા થાય છે અને અલ્પ વિરામ આવે છે। હવે મિત્રો આવે છે આપણી સામે 11મા નંબરનો અહીંયા ક્વેશ્ચન 20999ની તરત મિત્રો અહીંયા આ બે શબ્દ છે તે મિત્રો અહીંયા મિત્રો પાછળ ને પછી તરત આપવા એ શબ્દમાં મિત્રો આપણે ક્યાં હતા અહીંયા? તો અહીંયા મિત્રો પછી અને તરત આવવામાં બહુ મોટો તફાવત છે, એટલે કે તરત પછી આવે એટલે કે મિત્રો આની પછીની જે એક સંખ્યા હોય આવે છે, એટલા માટે 21000 અહીંયા આપણો સાચો જવાબ રહેશે। આગળ વધીએ તો મિત્રો આપણે 12મા નંબરના ક્વેશ્ચન તરફ। રોમન અંક એલ અને સીનું મૂલ્ય કેટલું થાય? તો એલ એટલે 50 અને સી એટલે મિત્રો 100। 13મા નંબરનો ક્વેશ્ચન 475ને સૌથી નજીકના 100ના આધારે આ સત્ર મૂલ્ય દર્શાવવાનું છે। તો આ મિત્રો આવે છે 500। તો અહીંયા મિત્રો હવે આપણા ટૂંકા પ્રશ્ન છે તે અહીંયા પૂરા થાય છે।
હવે આપણી સામે આવે છે મિત્રો થોડાક મોટા ક્વેશ્ચન એટલે કે ચૂક જવાબી પ્રશ્ન 2 માર્ક્સવાળા. 14મા નંબરનો ક્વેશ્ચન છે. એમાં 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનાવી શકાતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત મિત્રો શોધવાનો છે. તો હવે મિત્રો આ બધા મોટા ક્વેશ્ચન આવી ગયા છે. આપણે બધાના ક્વેશ્ચનના જવાબ તો નીચે કમ્પ્લીટ આપી દીધા છે, પણ મિત્રો હવે આપણે પહેલાં કેમ વાંચીને જવાબ સંભળાતા એમ સંભળાવવા રહીશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. એટલા માટે તમારે હવે એક કામ કરવાનું રહેશે. આપણે મિત્રો પ્રશ્ન વાંચતા જઈશું અને ધીમે ધીમે સ્કોર ડાઉન કરતા જઈશું. તમારે મિત્રો તમને યોગ્ય લાગે ને ઊભું રાખીને તમે સ્ક્રીનશોટ લાવ્યા તો સ્ક્રીનશોટ લખી શકો છો, ઊભું રાખીને લખવું હોય તો લખી શકો છો, અથવા વાંચવું હોય તો વાંચી પણ શકો છો. આપણે મિત્રો એક એક ક્વેશ્ચન વાંચતા જઈશું અને મિત્રો જવાબ તમારે જાતે કરી લેવાના રહેશે. તો ચાલો મિત્રો હવે 15મા નંબરના ક્વેશ્ચન લઈ લઈએ. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો 12 × 35. હવે આગળ મિત્રો 16મા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો 3 + 4. 7મા નંબરનો ક્વેશ્ચન છે રોમન સંખ્યામાં લખો. એમાં છે મિત્રો 69 અને 98 બે સંખ્યા આપણને આપવામાં આવી છે. સાથે મિત્રો આપણે કમ્પ્લીટ ગણતરી કેવી રીતના આવે એ પણ આપણે લઈ લીધેલી છે. હવે મિત્રો છે 18મા નંબરનો ક્વેશ્ચન યોગ્ય ગોઠવણી કરી ગુણાકાર શોધો 4 × 165 × 25. તો આવી રીતના મિત્રો સંખ્યા આપેલી છે. હવે મિત્રો આપણી સામે નવી સૂચના આવે છે વિગતવાર જવાબ આપો. એમાં 19મા નંબરનો ક્વેશ્ચન છે એક દવાની ફેક્ટરીમાં દરરોજ 2825 ટેબ્લેટ બનાવવામાં આવે છે. જાન્યુઆરી માસમાં કુલ કેટલી ટેબ્લેટનું ઉત્પાદન થશે? તો મિત્રો 31 ગુણ્યા અહીંયા તમે કરી નાખશો એટલે તમને આરામથી જવાબ મળી જશે. હવે મિત્રો આપણે આગળ વધી જઈએ 20મા નંબરના ક્વેશ્ચન તરફ. ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો. તો મિત્રો ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપશો તો જ મેળ આવશે, બાકી તો અહીંયા ભેગું થવાનું છે નહીં, કેમ કે સંખ્યા બહુ મોટી છે. 734 × 103નું તમારે મિત્રો ગુણાકાર કરવાનું છે. ગુણાકારમાં જવાબ તો આવી જાય, પણ મિત્રો તમારો સમય છે તે વધારે જાય છે. હવે મિત્રો લાંબા અને વ્યવહારિક દાખલાવાળા ક્વેશ્ચન આપણી સામે આવે છે, તો એને પણ મિત્રો આપણે એક જોઈ લઈએ. 21મા નંબરનો ક્વેશ્ચન એક વેપારી પાસે 78,592 હતા. તેમણે એટલા મિત્રો પૈસા હતા, તો તેમણે 1234ની કિંમત ધરાવતા 40 શેરડીઓ ખરીદવાનો ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેમની પાસે કેટલી રકમ બાકી રહેશે? તો એનો મિત્રો અહીંયા જવાબ આપણે કમ્પ્લીટ આપી દીધેલો છે. આ સાથે જ મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. તમને મિત્રો પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા સબસ્ક્રાઇબ ન કર્યું તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટનને દબાવી દેજો. તો મળીએ મિત્રો આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.